તો નમસ્કાર મિત્રો, બગદાણામાં જે કોળી સમાજના વ્યક્તિ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો, નવનીતભાઈ એ જે ઘટના ઘટી હતી તેના વિશે માહિતી આપી હતી કે આમાં પોલીસ સાચી તપાસ નથી કરતી અને ખરેખર જે ગુનેગાર છે તેમને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. જે કોળી સમાજના આગેવાન તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જણાવ્યું હતું. ત્યાંથી હીરાભાઈ સોલંકી એ મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીને મોબાઈલ દ્વારા વાત કરી હતી કે મોટાભાઈ સોમવારે મુખ્યમંત્રીને મળવાનું થાય છે. હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આજે બધા ગાંધીનગર મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. તેમાં સૌરાષ્ટ્રના 15 ધારાસભ્ય, 3 સાંસદો અને કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નીમુબેન અને હીરાભાઈ સોલંકી ઉપરાંત પરસોત્તમભાઈ સોલંકી સૌ સાથે મળીને ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ કશું છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી, પરંતુ નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈને લાગી રહ્યું છે કે સાચી દિશામાં તપાસ નથી થઈ રહી, તે કારણોસર આ તપાસ સાચી દિશામાં થવી જોઈએ અને આ તપાસ ડીઆઈજી લેવલે થાય તેવી માંગ કરી. તો મિત્રો, હવે જોવું રહ્યું કે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં નવો વળાંક શું આવે છે.